जनता पार्टी की, नरेंद्र भाई मोदी की, बोलो भारत माता की। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવીને ઇતિહાસ રચ્યો છે. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના નેતૃત્વમાં ભાજપ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે. મહીસાગર જિલ્લા પંચાયતમાં ભાજપની બેઠકો 22થી વધીને 26 પર પહોંચી ગઈ છે, જ્યારે તાલુકા પંચાયતમાં ભાજપે મોટી છલાંગ લગાવી છે અને બેઠકનો આંકડો 97થી વધીને 112 થયો છે. સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે ડોક્ટર કુબેર ડિંડોરના મત વિસ્તારે. અહીં ભાજપે શાનદાર દેખાવ કરતા કુલ 20 બેઠકો પર કબજો જમાવ્યો છે, જેમાં જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. આ ઐતિહાસિક વિજય બાદ જશ્નનો એક અનોખો ઉત્સાહવર્ધક નજારો જોવા મળ્યો હતો. ડોક્ટર કુબેર ડિંડોર પોતે કાર્યકરોની ખુશીમાં જોડાયા હતા અને વિજેતા ઉમેદવારને પોતાના ખભે બેસાડીને મન મૂકીને ડાન્સ કર્યો હતો. ડોક્ટર ડિંડોરે આ ભવ્ય જીતનો સંપૂર્ણ શ્રેય પક્ષના કાર્યકરોની અથાગ મહેનત અને જનતાના આશીર્વાદને આપ્યો હતો. મહીસાગર જિલ્લામાંથી ભાજપની આ જીત આગામી સમયમાં સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચશે. અન્ય મહત્વના સમાચાર માટે જોતા રહો અડીખમ ગુજરાત. નમસ્કાર. સૌને મારા નમસ્કાર. આપણે પૂરા ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપન્ન થઈ અને પૂરા ગુજરાતમાં ભગવો લહેરાયો છે. તમામ મારા સાણા મતદારોને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે મારા મહીસાગર જિલ્લામાં પણ ભગવો લહેરાયો છે. તમામ સીટો અમે જીત્યા છે. થોડી ઘણી સીટો અમે હાર્યા છીએ, પણ 90% સીટો અમે ઉપર જીત હાંસલ કરી છે. તમારા સાણા મતદારોને, તમામ માતા બહેનો, યુવાનો બધાને હું શુભકામના પાઠવું છું, આભાર માનું છું. સાથે સાથે મારી વિધાનસભામાં સંતરામપુર તાલુકાની 6 જિલ્લા પંચાયત સીટો હતી, 24 તાલુકા પંચાયતની સીટો હતી. એમાં જિલ્લા પંચાયત 6 ભારતીય જનતા પાર્ટીના કેસરીઓ મારા કાર્યકર્તાની મહેનતથી અમે એના પર વિજય મેળવ્યો છે. અને 24 જે તાલુકા પંચાયત સીટો થી એમાંથી 20 જિલ્લા તાલુકા પંચાયત સીટો જંગી બહુમતી તમે જીત્યા છે. એમાં મારા બૂથ લેવલના બૂથ પ્રમુખ, પેજ કમિટી, મારા સરપંચ મિત્રો, મારા સિનિયર કાર્યકર્તા, મારી માતા બહેનો, જેમને આ 45 ડિગ્રીમાં જે મતદાન કરાવડાવ્યું છે, અને અમારા જે પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું હતું તમામ ઉમેદવારોને જીતવામાં, જેમને જીતના ખાનામાં વોટ નાખવાનું કામ કર્યું છે, અમારા પ્રજાજનોનો પણ આભાર માનું છું. અને તમામ ઉમેદવારો જે જીત્યા છે એમને પણ ઢેર સારી શુભકામના પાઠવું છું. સાથે સાથે આવનારા સમયમાં અમે બધા સાથે મળીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા સાથે મળીને જે ખૂર્તી કરી હોય, નીચે સુધી ગામમાં આપણો જન સમર્થક જનતાએ અમને આટલું બધું આપ્યું છે, વિકાસ જે કંઈ બાકી હોય એ દિશામાં અમે આગળ વધીશું. અને આ સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની જે વિકાસ લગતી જે રાજનીતિ છે એને આપણા જનતાએ સ્વીકારી છે. વોટ બેંકની રાજનીતિ ફગાવીને અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ, અમે માનવતાની રાજનીતિ કરીએ છીએ. અને એના ભાગરૂપે આજે પૂરા ગુજરાતમાં જન સમર્થન ભાજપને અને વિકાસને મળ્યું છે. અને એમાં મારા મહીસાગર જિલ્લામાં મારી સંતરામપુર વિધાનસભામાં પણ સ્પષ્ટ જનાદેશ મારી જનતાએ અમને આપ્યો છે, પાર્ટીને આપ્યો છે. તમામ જનતાનો આભાર માનું છું. તમામ જનતાને સાષ્ટાંગ કરીને પ્રણામ કરું છું. તમામ ઉમેદવારોને પણ શુભકામના પાઠવું છું. તમામ ઉપર અભિનંદન પાઠવું છું. બોલો ભારત માતા કી.